કરવા છતાં આ દાડલો આપણો કલ્પાત કરવા છતાં આ ભોળિયો નાથ આપણને જવાબ દેતો નથી. તો ધરો તમારો આગળ શીશ. પેલા તમારા ધરતી મસ્તક જુદા કરી અને પછી હું મારા ધરતી મસ્તક જુદા કરી નાખું અને આ કમળ પૂજા કરવી છે. મહાદેવ મારું મંદિર ગોદારો કરવાની કાંઈ જરૂર નથી. આપ કહો તમે કોણ છો? મહાદેવ તમને બધી ખબર છે, છતાં માં આ અમારી પરીક્ષા કેમ લેવા માટે કરો છો? અમે મૃત્યુ લોકના માનવી છીએ, તમારી પાસે પુત્રનું વરદાન લેવા આવ્યા છીએ, માટે અમારું દુઃખ ભાંગે એવું અમને વરદાન આપો. ચરણ અને દેવળદેવ તમારા ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં. ભગવાન 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 અમારા ભાગની અંદર જો સંતાન સુખ હોય જ નહીં તો આ જગતના મેળા ખાઈ ખાઈને મરી જાવું એની કરતા તો અહીંયા મંદિરે આ લિંગ ઉપર કમળ પૂજા કરવી એ સારી છે. મહાદેવ મારું મંદિર ગોદારું કરવાની કાંઈ જરૂરત નથી. જાઓ પાતાળમાં જાઓ. મારું ડોકનું ઘરેણું કોણ કે નાગરાજ તે તમને જરૂર વરદાન આપશે. વાહ મહાદેવ વાહ, તમારો જય હો. મહાદેવના કહેવાથી આ મંદિરની પાછળ અને આ મારું દેવળ છે. દેવળની પાછળ એક ભોયરું છે. ભોયરાની અંદર જશો એટલે તરત પોતામાં પહોંચી જશો. વાહ મહાદેવ વાહ, કાંઈ વાંધો નહીં. छे शक्ति के रो सात जटा पर वह गंग दिन रात डम डमरू का डमडमा. छे शक्ति के रो सात जटा पर वह गंग दिन रात डाक डमरू मा डमडमा. भोला ने भजो दिन मेरा, भोला ने भजो दिन मेरा. अरे वो कौन के पाताल लोक नो राजा नागराज. મહાદેવ ના દેખાડા મુજબ આ ભોયરાની અંદર તો આવી ગયા છે. દેવલદેવ તમે ડરશો નહીં. દેવલદેવ આ તો નાગદેવ છે.
એનાથી ડરવાનું ન હોય દેવલદેવ. આ સામે દેખાવ એ જ નાગરાજ લાગે છે. મને તો બહુ ડર લાગે છે. ના દેવલદેવ, એમનાથી ડરવાનું થોડી હોય. ચાલો જઈ એમના પગ પકડી લઈ. આ ચાલો જઈ તેમના પગ પકડી લે. જય નાગરાજની જય. ઉઠો ભક્તો ઉઠો. તમે કોણ છો અને ક્યાંથી આવો છો? નાગરાજ, અમે મૃત્યુ લોકના માનવી છે. દેવલદેવ ચારણિયાની અને મામડિયો ચારણ. મામડિયા ચારણ પાતાળ લોકમાં આવવાનું કોઈ કારણ? કારણ તો હોય જ નહીં પ્રભુ. મહાદેવના કહેવાથી આ મૃત્યુ લોકના માનવી પાતાળ લોક સુધી આવ્યા છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા લઈ અને તમારી પાસે આવ્યા છે. અમારી ઈચ્છા પૂર્તિ કરો. સંતાન સુખ થાય એવું વરદાન? હા, મામડિયા ચારણ, તું જાણે છે વિધાતાએ તારા કપાળમાં એવા લેખ લખ્યા છે કે તારે એક ભાવ નહીં પરંતુ 7 ભાવ સુધી સંતાન સુખ છે જ નહીં. સાત ભાવ સુધી નહીં. અરે સાત ભાવ સુધી જો મારે સંતાન સુખ હોય જ નહીં તો આ જગતમાં રહેવાનું પણ કેમ? મામડિયો ચારણ પેટનો વાંગ્યો છે. એવા મેણા ખાવા કરતા અત્યારે દેવલદેવ તમારું શીશ ઝુકાવો અને તમારા ધડથી મસ્તક જુદા કરી પછી આ મંદિરને, આ પાતાળ લોકને ગોજારું બનાવું છું. થોભી જા ચારણ, થોભી જા. ખમૈયા કરો. દેવી, શું કહેવા માંગો છો તમે? અરે પ્રભુ, આ દીકરી જો હો બામણિયા ચારણ જો કેટલી કલ્પના કરે છે. એને હૃદય પથ્થરનું કરી નાખ્યું. જાણું છું દેવી, જાણું છું, પણ એના ભાગ્યની અંદર સંતાન સુખ છે જ નહીં તો મારે શું કરવું? શું તમે અમને વરદાન નહીં આપો? નહીં. અરે જો તમે મને વરદાન ન આપી શકતા હોય તો તને ભગવાન બનાવ્યો કોને? નહીં મામડિયા ચારણ, નહીં. કોને બનાયો ભગવાન તને? કોને બનાયો ભગવાન? તને કોણે બનાયો ભગવાન? તને કોણે બનાયો ભગવાન? અરે શું કરવું? મામડિયો ચારણ દેવલદેવ ચારણી નહીં આયા મામડિયા ચારણ, તમારે શરણે. નહીં. તને કોણે બનાયો ભગવાન? કોણે બનાયો ભગવાન? તને કોણે બનાયો ભગવાન? કોણે બનાવ્યો ભગવાન તમને? કોણે બનાવ્યો ભગવાન? શાંત થા દીકરી, શાંત થા. મામડિયા ચારણ, આટલી બધી ભક્તિ જોઈ તમે આજ આ નાગરાજને ખુશ કર્યો છે. વાહ નારાયણ, આજ તમારી ભક્તિ જોઈ આજ આ નાગરાજ પ્રસન્ન છે. વાહ નારાયણ. તો જાઓ, હમણાં જ મારી એક પુત્રી નાગ કન્યાને અહીં બોલાવું છું. વાહ નાગરાજ. ત્યાર પછી તમને કાંક રસ્તો આપું છું. હા નાગરાજ. દેવી, નાગ કન્યાને બોલાવો. હા નાગરાજ. અરે દીકરી નાગ કન્યા, અરે દીકરી નાગ કન્યા ક્યાં છે? થોભી જાઓ પિતાશ્રી, થોભી જાઓ.
બેટા, સામે દેખાય મામડિયો ચારણ તેમના ઘેરથી દેવલ દે છે. મૃત્યુ લોકના માનવી પાતાળ લોકમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે તેમના ઘેર સંતાન સુખ નહીં ને બેટા. તો મારું વચન છે, તમે પાતાળ લોકમાંથી મૃત્યુ લોકમાં જઈ તેમના ઘરે અવતાર ધારણ કરો. હું પિતાશ્રી મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કરીશ. જાઓ મામડિયા ચારણ, મારી દીકરી લેખમાં મેખ મારે છે. તમે કહો છો ને તમે પેટના વાંજા છો, તો આજથી અને અત્યારથી જ તમને મૃત્યુ લોકમાં કોઈ વાંજો ન કહે એ માટે મારી દીકરી એક નહીં, બે નહીં, પરંતુ 7 દીકરી તમારે ત્યાં અવતાર વાહ ધારણ નાગરાજ, કરશે. વાહ. જય હો તમારી, જય હો. તમારું શું કહેવાનું છે દેવલદેવ? હવે તો ખુશ છો ને? અરે પિતાશ્રી, અમે સાસર બહેનું જાવે પણ અને દુનિયા અમને નભાઈ કન બોલાવશે એટલે મારે ભાઈ પણ જોઈએ. વાહ દીકરી વાહ. મામડિયા ચારણ 7 દીકરી ઉપર એક ભાઈ પણ તમને અવતાર ધારણ કરશે અને તેનું નામ મેરખ્યો રાખજે. વાહ નાગરાજ, વાહ. હવે તો ખુશ છો ને? હા, હવે ખુશ છું. અરે મામડિયા ચારણ, હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ અને તમારા ઘરે કંકુના પગલા પડશે તો એટલું સમજો કે જોગમાએ અવતાર ધારણ કર્યો છે. વાહ વાહ નાગરેણી, વાહ. ખુશ રહો, ખુશ રહો. હે તમને જાજી વધાયું નાગ દેવતા, કરો ને સતના રખવાળા. હે તમને જાજી કમાયું નાગ દેવતા, કરો ને સતના રખવાળા. જાજી કમાયું નાગ દેવતા, તમને જાજી કમાયું નાગ દેવતા. આજ અત્યારે નાગદેવે કીધા પ્રમાણે કે સૂરજ અને ચંદ્રના તેજને ઝાંખી પાડે એવી 7 દીકરીનો જન્મ થતો હોય અને આભને ટેકા આપે એવા એક દીકરાનો જન્મ થતો હોય, હા ચારણ, પણ તેથી મામડિયા ચારણના નેહડામાં સોનાનો સૂરજ ઉગતો હોય. હે પણ કેવો ઉગે? એ નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે. નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે. આનંદ મંગળ થાયો રે. નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે. હેલ ભરીને હું તો હાલું તાવડે. હેલ ભરીને હું તો હાલું તાવડે. હૈયે મારે અરકના માય રે, મારે ઘેર મહેમાન આવ્યા. મારે મહેમાનોને ઉતારાયો રડા. દેશું કાંઈ વેડી કે રામોન જે, મારે ઘેર મહેમાન આવ્યા. મારી કોડલ રૂપે તો ઈ ગોત્યાનો જડે ચડે. એ
મારી રે હો રામ એ હાલ બાપ હાલ હાલો અરે જગદંબા જગદંબા મારી તો જોગણી અને મારી સભ્ય હારો જાપ એજી મારી અખંડ અખંડ તારા દીવડા બળે અરે રે તને નમણો કરે નરને ના હાલ મારી હાલ જોને મારી મત દરિયો થયો તુફાનમાં અને અમારા હૈયાનો ને કોક કેજો આય ખોડિયાર ને અરે રે સૌની ફેરી રગે બા ખોડિયા માતાજી નવ ઘણે આયો તારા નેહડે જય ખુલો મારી તારો નવ ઘણે આયો તારા નેહડે મારી કર જોડી કરે છે તને પ્રણામ અને મારી પ્રેમેથી વિદાય ના ઓરણા અરે મારી ખોડિયા અરે રે મારો ગોરાવા ફરીનો ધણીમાં જો કે મને ખોડિયા જો કે તને આજ હાલ કે વાળો વધારો એ તને આજે હાલ કેવાનો આવદારનો આજોને જહાલ મોકલ્યા ચિઠ્ઠી અને ઓલા વાસ જાય મારા નવ ઘણવી પણ મને સિંધમાં રોકી કાય સુમરે કે હો અરે રે મને ઓલો હાલવાનો દે